લાઠીના ઝરખિયામાં પાન માવાના દુકાનદારના ભાઈ અને ભત્રીજા સાથે માથા ભારે તત્વોએ કરી મારામારી। સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ કામના આરોપી રોહિતભાઈ આલગોતર, પારસભાઈ આલગોતર, સાગરભાઈ આલગોતર, જયદીપભાઈ આલગોતર નાઓએ બે મોટરસાયકલ લઈને ઝરખિયા ગામમાં પાન માવાની દુકાને ગયેલ હોય ત્યાં સિગારેટ તથા માવા લીધેલ હોય અને દુકાનદાર જયદેવભાઈ ડેર દ્વારા આરોપી પાસેથી પૈસા માંગેલ હોય। પૈસા નહીં આપી દુકાનદારને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી ત્યારબાદ ફરિયાદી સાથે રહેલ અક્ષયને આરોપી રોહિતભાઈ આલગોતર, પારસભાઈ આલગોતર નાઓએ માથાના ભાગે હાથમાં રહેલ કડાથી માર મારી માથાના ભાગે 2 ટાંકા આવે તેવી ઈજા કરી તથા આ કામના ફરિયાદીને આ કામના આરોપી રોહિતભાઈ આલગોતર, પારસભાઈ આલગોતર નાઓએ તથા પાછળથી આવેલ આરોપી સાગરભાઈ આલગોતર, જયદીપભાઈ આલગોતર, મુકેશભાઈ આલગોતર નાઓએ જેમ ફાવે તેમ અપશબ્દો આપી ફરિયાદીને ઢીકા પાટુથી તેમજ આડેધડ મૂંઢમાર મારી ઈજા પહોંચાડી હતી। આરોપી રોહિતભાઈ આલગોતર, પારસભાઈ આલગોતર, સાગરભાઈ આલગોતર નાઓએ હાથમાં રહેલ કડા વડે ફરિયાદીને માથાના ભાગે માર મારી 10 ટાંકા આવે તેવી ઈજા કરી હતી। તમામ આરોપીએ જેમ ફાવે તેમ ફરિયાદી તથા સાથે રહેલ અક્ષયને ગાળો આપી આરોપી રોહિતભાઈ આલગોતર નાઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની ફરિયાદ લાઠી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। હાલ ફરિયાદી સતીશભાઈ જેઠાભાઈ ડેર તથા તેની સાથે અક્ષયભાઈ ગીગાભાઈ ડેરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। મારું નામ અક્ષય ગીગાભાઈ ડેર। અમે રાત્રે 9:30 વાગે ટોડા હોટલે બેઠા હતા ત્યારે ગામમાં મારા કાકા દુકાન ચલાવે છે, ત્યાં અમારા ગામના છોકરાઓએ આવીને એની પાસેથી સિગરેટ, માવો ને એવું લીધું અને પૈસા માંગ્યા મારા કાકાએ, તો એને દીધા નહીં અને એને કીધું ગાળાગાળી કરી એની યારે। એટલે મારા કાકાએ સીધો ફોન કર્યો કે આવી રીતે બન્યું છે, તમે આવો। એટલે અમે ત્યાં ગયા તો ત્યાં પહોંચ્યા તો એ લોકો ત્યાં ઊભા હતા। એટલે મેં એને પૂછ્યું કે ભાઈ શું થયું, તો એ લોકોએ મને ગાળ દીધી અને મારી સાથે કરી। હું હાથાપાઈમાં મને માથામાં કડું મારી દીધું અને મને જાનથી મારી નાખવાની ધમકી આવી। પછી મેં મારા કાકાને ફોન કર્યો તો એ લોકો આવ્યા તો એને માથામાં કડું માર્યું અને પારસ નામનો વ્યક્તિએ એને જાનથી મારી નાખવાની ધમકી આપી। અને અવારનવાર આ લોકો ગામમાં આવા ઘણા વખત બનાવ બનેલા છે, પણ ગામમાં કોઈ આના વિરુદ્ધ કંઈ ફરિયાદ કે એવું કરતી નથી। અને અમે પોલીસને એટલી નમ્ર વિનંતી કરીએ છીએ કે આ બારામાં જલ્દીથી એની ધરપકડ થાય અને બનતી કાર્યવાહી થાય। અમે હાલ સિવિલમાં, લાઠી સિવિલમાં સારવાર માટે છીએ। મને 2 ટાંકા આવ્યા છે અને મારા કાકાને માથાના ભાગ ઉપર 9 થી 10 ટાંકા આવેલા છે।